નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। જૂનાગઢ જિલ્લાના ગોંડલના ધારાસભ્યના પુત્રની દાદાગીરી આવી સામે। ધારાસભ્યના પુત્રે સંજય સોલંકીને ફિલ્મી ઢબે બંદૂકની અણીએ અપહરણ કરી નિર્વાસ્ત્ર કરી મારવામાં આવ્યો। ગણેશ જાડેજા સાથે તેમના 10 સાગરીતોને સાથે અપહરણ કરી નિર્વાસ કરી મારવામાં આવ્યાના આક્ષેપો। સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા જિલ્લા સેવા સદન ખાતે આવેદનપત્ર આપી ન્યાયની માંગ। ब्यूरो रिपोर्ट कलम न्यूज़ समाचार जूनागढ़। आपनो परिचय? दिव्येश वाणिया, नेशनल भीम आर्मी राष्ट्रीय प्रभारी। સુરત કલેક્ટરને શું રજૂઆત માટે? સુરત શહેર કલેક્ટર સાહેબને એ રજૂઆત માટે કરવા આવ્યા હતા કે જૂનાગઢમાં અમારા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકીના પુત્ર સંજયભાઈ સોલંકીનો ફિલ્મી ઢબે ગોંડલના ધારાસભ્યના પુત્ર એવા ગુંડા તત્વે એવા ગણેશ જાડેજાએ ફિલ્મી ઢબે કનપટ્ટી પર બંદૂક તાણી અને એમનું અપહરણ કર્યું હતું, નિવસ્ત કરી ઢોરમાર માર્યો અને જાતિ વિશે ગાળો આપી અને તમારી આખી કોમ છે, આખી અનુસૂચિત જાતિ સમાજ એ અમારું કંઈ કરીને લેશે એ રીતે બીભત્સ ગાળો આપી અને ઢોરમાર મારી અને એને ત્યાં નાખી ગયા હતા। અને 6 દિવસ વીત્યા પછી પણ હમણાં ધરપકડ ગઈકાલે રાતે થઈ હતી, કેમ કે એ વર્તમાન ધારાસભ્યનો પુત્ર હોવાથી એમને એટલી બધી છૂટછાટ હોય છે। ગમે ત્યાં જુઓ તમે, ગુજરાતમાં દલિતો પર અત્યાચાર થાય છે, ગામડે ગામડે અમને કોઈ અધિકાર નથી અને જો આવું જ રહ્યું તો અમે એક દલિત સ્થાનની અલગ માંગણી કરીએ છીએ અને જો કદાચ કોઈ બીજો સામાન્ય ઘરનો વ્યક્તિનો છોકરો હોતે તો ધરપકડ થઈ જતે, પરંતુ આ શાસક પક્ષના નેતાનો છોકરો છે, ધારાસભ્યનો પુત્ર છે, એટલે એ લોકોને ગુંડાગર્દી કરવાનો એક હક આપી દીધેલો છે।